સમજાવો. એ ગમે ત્યાં દોડ્યા કરે છે. એને વાગી જશે તો? અમે જમાડીએ છે તો જમતો પણ નથી. આવી જા. તું હાથ ઉત્સાહ કેમ થાય છે નરસિંહ? હે તારી હારે તો તારો ભગવાન ઉભો છે. તમે ભગવાન છો? હા, હું ભગવાન છું. કોણે હું કર્યું છે, કોણ હું કરે છે અને કોણ હું કરવાનો છે એની હંદીએ જાણશે મને. બેના 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 મને બચાવી લે. બેના હું મરી ગયો. મને બચાવી લે, મને બચાવી લે. એ નરસિંહ મરતા મરશે, હું ચોક્કસ મરી જવાનો છું. બેના મને બચાવી લે. પેલા માધવથી મને બચાવી લે. હું મરી જઈશ, મને બચાવી લે. શું થયું છે કહીશ? બેના એ માધવ મારા વિશે બધું જ જાણે છે. બનેવીલાલને કહી દીધું તો કે હું બનેવીલાલને શું બનેવીલાલ નું શું? શું? હું બનેવીલાલને મારા વિશે બનેવીલાલને કહી દેશે કે હું સોનાના સિક્કા ચોરવાનો હતો. તો ભઈલા, તું સોનાના સિક્કા ચોરી કરવાનો હતો એ એટલો મોટો ગુનો નથી કે તું આટલો ડરી રહ્યો છે. માધવને કેવી રીતે ખબર પડી કે તું સોનાના સિક્કા ચોરી કરવા ત્યાં ગયો હતો? એ તો ત્યાં હતો જ નહીં. હા, પણ બેના એને બધું જ ખબર છે. પણ એ ચહેરો જોઈને ભૂતકાળ અને ભવિષ્ય વિશે બધું જ કહી શકે છે. હા, અને બેના એ મારો ચહેરો જોઈને એવું વર્તન કરી રહ્યો હતો જાણે મારા વિશે બધું જ જાણે છે. બેના એ તારો પણ ચહેરો જોઈ લેશે, તારો પણ ચહેરો વાંચી લેશે ને કહેશે કે તું પણ આ બધામાં સામેલ છે. હા, પહેલા મૂંગો મર. માર્ગમાં એણે તારો પીછો કર્યો છે અને એને તુક્કો લગાવ્યો અને તું ડરી ગયો. એટલે એ તારા ડરનો ફાયદો ઉપાડી રહ્યો છે. અરે ના બેના ના, હું જે માર્ગ પર જતો હતો એ માર્ગ પર ચકલું એ નહોતું ફરક. અમે બંને જતા એકલા. ભઈલા, તું તો એટલો બધો ડરી રહ્યો છે જાણે તું તારા બનેવીનો જીવ લેવાનો હોય. જો હમણાં મારું મગજ ઠેકાણે નથી, તું અહીંયાથી જા. નરસિંહ જીવતો પાછો આવ્યો છે એ વાત જાણીને મને બહુ જ ગુસ્સો આવી રહ્યો છે. મારે એનું મોઢું પણ નથી જોવું અને તારું મોઢું પણ નથી જોવું. મારું કેમ? એવો તો કેવો તેને તળાવમાં નાખ્યો કે જીવતો પાછો આવ્યો? ના બેના, હું તો એકદમ સરખી રીતે મેં એને જોયું. ચૂપ! તું હમણાં ને હમણાં અહીંયાથી જા. મારે તારું મોઢું પણ નથી જોવું. જા અહીંયાથી, નીકળ. હું એકલો જ જમીશ. હા હા, તું તારી જાતે જ જમજે. બસ હું માત્ર તારા હાથને માર્ગદર્શન આપીશ.
મોટા ભાઈ, નરસિંહ હવે જમે છે. હાલો તમે પણ જમી લો. અમને તો આવું સૂઝ્યું જ નહીં. બસ પેટ ભરાઈ ગયું. ભલે. માણેક રેવા દે. નાખો દે ને, તને જલ્દી ઊંઘ આવી જશે. તને એકવાર કહીએ તો તું સમજતી કેમ નથી? ભલે. બા ગીત ગાતા કે વાર્તા સંભળાવતા તો આ જલ્દી સૂઈ જતો. માધવ કાકા, તમને વાર્તા કહેતા આવડે છે? હા. તો સંભળાવો ને. તમારી વાર્તા સાંભળીને નરસિંહ આ તરત સી જશે. એમ? હા. ભલે, સાંભળો. श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव राधे कृष्ण राधे कृष्ण राधे राधे कृष्ण राधे राधे कृष्ण राधे राधे कृष्ण राधे कृष्ण राधे राधे कृष्ण राधे राधे कृष्ण राधे. આ તો સી ગયો. હા. હું પણ સુવા જાઉં? હા. નરસિંહને કઈ યાદ છે કે નહીં એ જ નથી સમજાતું મને. એની સાથે વાત કરવાનો મોકો પણ નથી મળતો. કોઈક ને કોઈક સાથે હોય જ છે. કાઈક તો યાદ હશે ને. મોટા ભાઈ કહેતા હતા તું આટલે દૂર તળાવ પાસે એકલો ના જા. તારા ભાઈબંધ સાથે હતા? ના, ભાઈબંધ તો નહોતા, પણ કોઈક હતું ખરું. કોણ? એ જ તો યાદ નથી આવી રહ્યું. જરા યાદ કરી જો. યાદ આવ્યું? અરે એને યાદ નથી આવતું તો રહેવા દે ને. તું શું કામ દોઢાઈ થાય છે? ના. એણે કેવા રંગના કપડાં પહેર્યા હતા? આ છછુંદરી યાદ કરાવીને જ માનશે કે શું? એ તો ખબર નથી, પણ એક વાત યાદ આવે છે. શું મોટા ભાઈ જંગલના રસ્તે જતા હતા અને કોઈક એમની પાછળ પાછળ આવતું હતું અને એના હાથમાં કંઈક હથિયાર જેવું પણ હતું.
આ વાતની તો મને ખબર જ નથી. નરસિંહ, જરા ચહેરો યાદ કરવાનો પ્રયત્ન કરને. યાદ નથી આવતું મોટા ભાઈ. નરસિંહ, વિચાર. શિવણ મામા છે. પેલા રહ્યા શિવણ મામા. તારી આ હિંમત! મેં કઈ નથી કર્યું, મેં કઈ નથી કર્યું, મેં કઈ નથી કર્યું. મને જવા દો, મને જવા દો. મેં કઈ નથી કર્યું, મેં કઈ નથી કર્યું, મેં કઈ નથી કર્યું, મેં કઈ નથી કર્યું, કઈ નથી કર્યું. ઓ જીવનભાઈ, તમે કાંઈ નથી કર્યું તો આટલી બૂમાબૂમ કેમ કરો છો? તો બનવીલાલનો અવાજ નથી. એટલે મને ભ્રમ થયું. નરસિંહને કઈ યાદ છે કે નહીં એ જ નથી સમજાતું મને. મોટાઓને યાદ રહે એનાથી વધારે બાળકોને યાદ રહે ભાઈ. હા, એ વાત સાચી. હું તો મનમાં બોલ્યો હતો, આને કેવી રીતે સંભળાયું? ઉભો રે. દર વખતે એને ક્યાંથી સંભળાય છે ભગવાન જાણે. એ ઉભો રે, ઉભો રે, ઉભો રે, ઓય ઉભો રે. એ માણિક તો દૂર ઊભી છે. ના, હું નહીં નાઉં જ્યાં સુધી માણિક ફરીને ન ઊભી રહે. માણિક, તું ફરી જા. પણ મને જોવું છે કે માધવ કાકા તને કેવી રીતે નવડાવે છે. પણ હું નાવું જ નહીં તો તું જોઈશ કેવી રીતે? સારું. નરસિંહ, ફૂલનબેન જોશે તો ચાલશે ને? ફૂલણ માસી પણ જોવે છે. હા. ફૂલણ માસી, તમે પણ ફરી જાઓ. ભલે. માધવ કાકા, હા બંને ફરી ગયા? હા. સાચું કહો છો? લે, હું કેવી રીતે ખોટું બોલીશ? ભલે. ભક્તો એવા બહુ થયા જેણે કર્યા પ્રભુના ગુણ ગાન રે, કર્યા પ્રભુના ગુણ ગાન રે. એવા ભગતની આ વાત છે જેની ગાથા કહે ભગવાન રે, ગાથા કહે ઘન શ્યામ રે. સુખ આવે કે દુઃખ, જીવનમાં આમ જ હસતો રહેવાનો, સમજ્યો? પણ દુઃખ એટલે શું? દુઃખના પ્રકાર અલગ અલગ હોય છે. જેની માણસની ઈચ્છા હોય એ ન મળે તો માણસને દુઃખ થાય. કોઈ સ્વજન દૂર જતો હોય છે
તો માણસને દુઃખ થાય છે? જેમ કે મારા બા. હા, માધવ કાકા, નરસિંહને દેખાતું બંધ થઈ ગયું, એના પણ દુઃખ જ કહેવાય ને. હા, પણ નરસિંહ આંખ્યું વગર પણ પંખીઓના અવાજ સાંભળી શકે, પવનને અનુભવી શકે, કોઈનું દુઃખ સમજી શકે, તો એ સુખ કહેવાય. નરસિંહ, મનની આંખોથી અંધુઈ જોઈ શકાય છે. તમને ખબર છે કે સુખ અને દુઃખ બંને સગા ભાઈઓ જેવા છે, પણ કોઈ દી હારે ન રહે. જો દુઃખ આવે તો સુખ જતો રહે, ને સુખ આવે તો દુઃખ જતો રહે. એટલે આપણા ભાગ્યમાં જ્યારે જે આવ્યું એ હસતે મોઢે ભોગવી લેવાનું. સમજ્યા? એક વાત યાદ રાખજે નરસિંહ, જે દી તારા મનનો ડર જતો રહેશે, એ દી ભક્તિ હું છે એ તને સમજાઈ જશે. નિર્ભય બનાવે ભાવ એટલે ભક્તિ. આ રખડું માણસ તો અહીં છે ને હું આખું ગામ ગોતી આવ્યો, પણ આ મારા પહેલા અહીંયા કેવી રીતે પહોંચી ગયો? હું તો કણકણમાં શું જીવણભાઈ, ભગવાનને ગોતવા ક્યાંય જવાનું ના હોય, એ તો તમારા મનમાં વસ્યા છે. આને મારા મનની વાત કેવી રીતે સંભળાય છે? બહુ ના વિચારો જીવણભાઈ, તમારા મનની અંધી અવાજ જાણવી એ તો મારા ડાબા હાથની રમત છે. કારણ કે હું ભગવાન છું. બેના, કંઈક પણ કરીને માધવને અહીંયાથી ભગાડવો જ પડશે, નહીં તો આપણે ભાગવાનો વારો આવી જશે. બસ કરો ભઈલા, આ માધવ પુરાણ સાંભળીને હવે હું કંટાળી ગઈ છું. પણ બેના, મને એની બીક લાગે છે. તું જે રીતે ઝાપટી રહ્યો છે ને એ જોઈને લાગતું નથી કે તને બીક લાગી રહી છે. અરે ના, એ તો બીક ના માર્યા મને વધારે ભૂખ લાગી છે. તને શું કહું માં, તને ખબર છે એ માધવને કોઈએ મારું નામ પણ નહોતું કીધું, તો એ મારું નામ બોલ્યો. ને એટલું જ નહીં, આપણે જે મનમાં વાત કરીએ ને એ પણ એ બધું જ સાંભળી લે છે.